વિશ્વનું નિર્માણ કેવી રીતે થયું. અને તમે જોજો, કોઈ પણ માણસ જરાક સમજણો થાય ને એટલે એના મનમાં પ્રશ્ન થાય કે આ બધું કેવી રીતે બન્યું. 5 વર્ષનો આટલું ઢીંગલું જેવું બાળક હોય ને, એ બાળક એ જરાક સમજણું થાય, 3-4 વર્ષનું 5 વર્ષનું, જરાક એનામાં સમજણ આવે એટલે મમ્મીને પૂછે, મમ્મા મમ્મા હું કેવી રીતે આવ્યો. બરાબર ને? હે ને દીક્ષુ? એના મનમાં પ્રશ્ન થાય, હું કેવી રીતે આવ્યો. હવે મા બાપ એને સમજાવે કેમ? એટલે પછી એમ કે બેટા બેટા અમે તને ડોક્ટર અંકલને ત્યાંથી હોસ્પિટલેથી લઈ આવ્યા. ભગવાને આમ તને આપ્યું છે અમને. પણ એ પ્રશ્ન એના મનમાં છે, જિજ્ઞાસા થઈ કે હું કેવી રીતે આવ્યો. જરાક એમથી સમજણ આવે ત્યાં એના મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે હું કેવી રીતે આવ્યો. ધીમે 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 જ્યારે એની સમજણની કક્ષા ઇવોલ્વ થતી જાય, એની સમજણનું જ્ઞાનની કક્ષા ઊંચી થતી જાય, એમ એના મનમાં પ્રશ્નનું સ્તર પણ ઊંચું થતું જાય કે માત્ર હું નહીં, આ તમામે તમામ સૃષ્ટિ કેવી રીતે બની, આ સૃષ્ટિનું અસ્તિત્વ કેવી રીતે થયું. હું નહીં, આ આખી સૃષ્ટિ કેવી રીતે બની. વિજ્ઞાનની અનેકો શાખાઓમાં, તત્વજ્ઞાનની અનેકો શાખાઓમાં, ફિલોસોફીની અનેકો શાખાઓમાં, આધ્યાત્મની અનેકો શાખાઓમાં આ પ્રશ્ન વારંવાર પૂછાતો આવ્યો છે. અને આ પ્રશ્ન જીવનની તમામે તમામ શાખાઓને નડે છે. વૈજ્ઞાનિકોને આ પ્રશ્ન નડે, સૃષ્ટિ કેવી રીતે બની. આધ્યાત્મિક જ્ઞાની લોકોને પણ નડે છે, આ પૃથ્વી કેવી રીતે બની, સૃષ્ટિ કેવી રીતે મળી. હજી સુધી કોઈ એના નિરાકરણ ઉપર આવ્યું નથી. પણ આ પ્રશ્ન, આ જિજ્ઞાસા બધાને થાય છે. ભાગવતમાં પણ આ પ્રશ્ન પૂછાયો છે કે આ સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થયું. અને ત્યારે સ્વયં નારાયણ પોતાના મુખે બ્રહ્માજીની આ જિજ્ઞાસાને સંતોષે છે. જ્ઞાનમ પરમ ગુહ્યમ યદ વિજ્ઞાન સમન્વિતમ સ રહસ્ય તદમ ગંચ ગૃહાણ ગદિતમ મયા. હે બ્રહ્મા, આ સૃષ્ટિની સર્જન કેવી રીતે થયું, આ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, આનું જ્ઞાન કેવું, સાધારણ જ્ઞાન નહીં. યદ વિજ્ઞાન, જ્ઞાનમ પરમ ગુહ્યમ યદ વિજ્ઞાન સમન્વિતમ. આ જ્ઞાન કેવું છે? વિજ્ઞાન સાથે જોડાયેલું જ્ઞાન છે. હે બ્રહ્મા, આ વિજ્ઞાન સાથે જોડાયેલું જ્ઞાન હું તમને આપું છું. સ રહસ્ય તદમ ગંચ, એના રહસ્યો, ગોપનીય રહસ્યો, એના સિક્રેટ ફોર્મ્યુલા સાથે હું તમને આ રહસ્યો આપું છું. એનું ગ્રહણ કરો. અને પછી ચતુશ્લોકી ભાગવત. મેં પહેલા પણ વાત કરી કે ભાગવત મૂળ 4 શ્લોકોની છે. એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકોનું વિસ્તરણ વ્યાસજીએ કર્યું. મૂળ તો ભાગવત 4 જ શ્લોકોની છે. અને ખરેખર તો મૂળ આપણે ભાગવતજીનું 18,000 શ્લોકોનું અખંડ પાઠ કરીએ તો આખા દિવસમાં 23 કલાક જોઈ. બરાબર ને મહારાજ? અખંડ હો, બીજું કાંઈ તમારે ફ્રેશ થવાય નહીં જવાનું, બાથરૂમ પાણી કાંઈ નહીં, એકી શ્વાસે ખાવો પીવો કાંઈ નહીં, ક્યાંય જાઓ નહીં. એક જ કામ કરો ને તો 23 કલાક થાય અખંડ. બીજું બધું છોડીને કરો 18,000 શ્લોકોનું પઠન. એ આટલી ઝડપ એમ બોલો ને તો હા, એવો અભ્યાસ હોય ત્યારે. આપણે હનુમાન ચાલીસામાં અભ્યાસ હોય તો શ્રી ગુરુચરણ સરોજ રજની જમન ગુરુસાર બર્ણવ રઘુબર વિનોદ જસુ સોમન બધું રૂસ્કાર, આપણે અભ્યાસ છે હનુમાન ચાલીસાનો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી શક્તિ લોક ઉજાગર, રામદૂત ધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સ્મતિ કે સંગી, કંચન વિરન વિરાજ સુવેશા. અભ્યાસ છે. તો આ ગતિથી આપણે ભાગવતનો પાઠ કરીએ તો 23 કલાક એટલે એક આખો દિવસ જોઈએ. પણ આપણા મહાપુરુષો એમ કહે છે, આખા ભાગવતનો અખંડ પાઠ તો કરવો કદાચ કળિયુગી જીવો માટે શક્ય ન બને, પણ આ ભાગવતના માત્ર 4 જ શ્લોક, એનું તમે ધીમે ધીમે આરામથી પણ પઠન કરો અને 2-3 દિવસ શ્લોક ગાઓ ને એટલે ચોથે દિવસે તો તમને મોઢે થઈ જાય.
આ માત્ર 4 શ્લોકોનું જે પઠન અતિ શ્રદ્ધાથી કરે છે, ખૂબ જવાબદારી પૂર્વક, ખૂબ વિવેક પૂર્વક અને પ્રેમ પૂર્વક, આસ્થા પૂર્વક કહું છું, આસ્થા પૂર્વક જે આ 4 શ્લોકોનું પઠન કરે છે એની તમામ મનોકામના ભાગવત ભગવાન પૂરી કરે છે. આસ્થા જોઈએ, આસ્થા પૂર્વક જે પઠન કરે છે એની તમામ મનોકામના ભાગવત ભગવાન પૂરી કરે છે. મનમાં કોઈ એવી ઈચ્છા હોય, મનમાં કોઈ એવી ઓરતા હોય, મનમાં કાંક એવું સંકટ જે નડતું હોય, ઘણા સમયથી અમુક સમસ્યાઓ મૂંઝવણ થતી હોય, તો આ એક ભાગવતનું પુષ્પ હું તમને આપતી જાઉં છું. આ 4 જ શ્લોકોનું પઠન ભગવાન કહે છે. હવે આ સૌથી પહેલા આ 4 શ્લોક નારાયણે બ્રહ્માજીને કીધા. બ્રહ્માજીએ આ 4 શ્લોક સનત કુમારોને આપ્યા. સનત કુમાર બ્રહ્માજીના માનસ પુત્રો છે. બ્રહ્માજી આ 4 શ્લોક સનત કુમારોને આપ્યા. સનત કુમારોએ આ 4 શ્લોક નારદજીને આપ્યા. નારદજી પણ બ્રહ્માજીના માનસ પુત્રો છે. સનત કુમારોને નારદજી ભાઈઓ થાય. તો નારાયણે બ્રહ્માજીને આપ્યા. બ્રહ્માજીએ સનત કુમારોએ નારદને વ્યાસજીને, અને વ્યાસજીએ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકો કર્યા. વિચાર કરો, આ સાક્ષાત ગંગા હરિના ચરણોમાં, હરિના મુખમાંથી નીકળી છે. આજે હું ને તમે આટલા હજારો વર્ષ પછી પણ સાક્ષાત નારાયણના મુખે ગવાયેલી ભાગવત કથાના સાનિધ્યમાં જોડાયેલા છીએ. Isn't it a matter of a great honor? Isn't it a matter of a great honor to be associated with such divine tradition? આવી દિવ્ય પરંપરા સાથે હું ને તમે જોડાયા છે. ક્યાંય છે નારાયણે શરૂ કરેલી આ પરંપરા, એના પરંપરામાં હું ને તમે જોડાયા છે. Such a divine tradition it is. અહમેવા સમેવાગ્રે નાન્યત યત સત સત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની. પહેલો શ્લોક અહમેવા સમેવાગ્રે નાન્યત યત સત. ભગવાન કહે છે આ સંસારમાં સત અસત કોઈ તત્વ નહોતું ત્યારે પણ હું તો હતો જ. તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ, વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો.